નમસ્તે વિદ્યાર્થી મિત્રો, શ્રી યુનિવર્સલ સ્કૂલ દ્વારા આયોજિત ઓનલાઈન શિક્ષણમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 3ના હિન્દી વિષયની અંદર પાઠ તમારો છે 14મો. એમાં છે એકવચન અને બહુવચન, એનો ભાગ બીજો, જેમાં આપણે લેક્ચર નંબર 1ની અંદર ગુજરાતી શબ્દ હિન્દીના જે શબ્દ છે એ હિન્દીના શબ્દના ગુજરાતી અર્થ આપણે લખવાના છે. તો જુઓ, આપણે એકવચન અને બહુવચન એ ભાગ પહેલો છે એ પાઠ 13ની અંદર આવી ગયા છે અને એ આપણે શીખી ગયા છીએ. તો હવે આજે આપણે ભાગ બીજો એનો શીખવાનો છે, બરાબર. તો સૌથી પહેલાં આપણે હિન્દી જે શબ્દ છે એના ગુજરાતી અર્થ લખીએ. તો ચલો, તમારી નોટબુક છે એ નોટબુકની અંદર વચ્ચે એક ઊભો હાંસિયો કરી નાખો, બરાબર વચ્ચે, અને એમાં એક બાજુ હિન્દી અને બીજી બાજુ ગુજરાતી, એવી રીતના તમારે લખતું જવાનું છે મારી સાથે સાથે. તો ચલો, રેડી છો ને બધા મારી સાથે લખવા માટે? ચલો લખીએ. તો જુઓ, સૌથી પહેલો શબ્દ છે હિન્દીનો લડકી. લડકી, લડકી એટલે શું થશે? છોકરી. લડકીનું ગુજરાતી થશે છોકરી. ત્યાર પછી એના પછીનો શબ્દ છે ઘડી. ઘડી, તો ઘડીનું ગુજરાતી શું થાય? શું થશે? ઘડિયાળ. ઘડિયાળ, ઘડી એટલે ઘડિયાળ. હવે ત્યાર પછીનો શબ્દ છે બિલ્લી. બિલ્લી, બિલ્લી એટલે શું થાય? શું થશે? બિલાડી. હા, જો સાથે સાથે બોલતા જાજો, આવડે નહીં. બિલ્લી એટલે બિલાડી. ત્યાર પછીનો શબ્દ છે મટકી. મટકી, મટકી એટલે શું થાય? આવડે છે? શું થશે? મટકી એટલે માટલી. મટકી એટલે માટલી. ત્યાર પછીનો શબ્દ છે સીસી. સી, જો સીસી એટલે શું થશે? આપણે એને બોટલ પણ કહેશું અને સીસી એટલે સીસી પણ થશે, બરાબર. એને આપણે જો કાચની કેવી હોય તો આપણે એને બોટલ પણ કહીએ છીએ. બોટલ અથવા તો એને સીસી પણ કહી શકાય. એટલે આપણે અહીંયા બે અર્થ લખશું, બોટલ અથવા તો સીસી. ત્યાર પછી છે ટોકરી. ટોકરી, ટોકરી એટલે શું થશે? ટોપલી. ટોપલી જોઈ છે બધાએ? જોઈ છે ને? વાંસની પણ હોય અને પ્લાસ્ટિકની પણ હોય. નાની એવડી હોય ને આવડી, એમાં મમ્મી ફ્રૂટ પણ રાખતા હોય, અને વાંસની ને એવી હોય તો એમાં રોટલીને એ પણ રાખતા હોય. તો આ જે ટોપલી છે એની વાત કરી, બરાબર. હવે ત્યાર પછી છે સ્ત્રી. સ્ત્રી, સ્ત્રી એટલે એમાં ગુજરાતીમાં સ્ત્રી જ થશે, અથવા તો આપણે જેને ઓરત કહીએ છીએ હિન્દીની અંદર, બરાબર. સ્ત્રી. એના પછી છે ખિડકી. ખિડકી, ખિડકી એટલે શું થશે? ખિડકી એટલે બારી, દરવાજો નહીં. શું થાય? બારી. ખિડકી એટલે બારી. ત્યાર પછીનો શબ્દ છે તિતલી.
તીતલી. તીતલી એટલે શું થાય? શું થશે? પતંગિયું. તીતલી એટલે પતંગિયું. જોયું છે ને બધાએ પતંગિયું? તો કેવું સરસ હોય, રંગબેરંગી, કેવું સરસ ઉડતું હોય ને જોવાની ને એની સાથે રમવાની કેવી મજા આવે. આપણે બગીચામાં ને એમાં ગયા હોય ને ત્યાં ઉડતું હોય તો આપણે અમુક જે છોકરા છે એને જ્યારે બીક ન લાગતી હોય તેઓ શું કરે? એ પતંગિયાને પકડવા માટે દોડતા હોય છે. તો એ પતંગિયાની વાત કરી, બરાબર. હવે આ જેટલા પણ શબ્દ છે એટલા ફરીવાર આપણે એકવાર રિપીટ કરી લઈએ, પછી પાછળના શબ્દ લખીશું. તો જુઓ, લડકી. લડકીનું ગુજરાતી શું થશે? છોકરી. પછી છે ઘડી. ઘડી એટલે ઘડિયાળ. બિલ્લી. બિલ્લી એટલે બિલાડી. મટકી. મટકી એટલે માટલી, જેને આપણે માટલું અથવા તો ગોળો એમ કહીએ ને, તો એ મટકીની વાત કરી છે, બરાબર. ત્યાર પછી છે સીસી. સીસી એટલે બોટલ અથવા તો સીસી. અને ટોકરી. ટોકરી એટલે ટોપલી. સ્ત્રીનું સ્ત્રી જ થશે. પછી ખીડકી. ખીડકી એટલે બારી. અને તિતલી એટલે પતંગિયું. ચાલો ત્યાર પછીના શબ્દ જોઈએ આપણે. તો ત્યાર પછીનો શબ્દ છે ટોપી. ટોપી. ટોપીનું ગુજરાતી શું થશે? ટોપી એટલે ટોપી જ થશે, બરાબર. ટોપી એટલે ટોપી. ત્યાર પછી છે બકરી. બકરી. બકરી એટલે શું થાય? બકરી એટલે બકરી. જો બકરીની વાત મેં તમને આગળનો જે એક પાઠ હતો એમાં પણ આવતું હતું, તો એમાં પણ મેં તમને કીધું હતું કે બકરી કેવી હોય? તો કે સરસ મજાની લાલ ને સફેદ ને કાળી ને ભૂરી ને એવી હોય. તો એ બકરીઓ કાંઈ આપણે સિટીમાં અત્યારે તો શહેરમાં, તો મોટા શહેરમાં જોવા મળે નહીં. તો બકરી જોવા માટે ક્યાં જવું પડે? ગામડે. ઘેટાં ને બકરા બે ગામડામાં જ જોવા મળે છે. ત્યાર પછીનો શબ્દ છે કલી. કલી. કલી એટલે શું થશે? કળી. કલી એટલે કળી. તો જો અહીંયા કઈ કળીની વાત કરી છે? આપણે ફૂલ હોય ને, ગુલાબ, ગુલાબ કે બીજું કોઈ ફૂલ હોય, એનું સૌથી પહેલાં સાવ નાનું નાનું હોય એ પહેલાં કળી થાય, અને એમાંથી પછી મોટું મોટું થતાં મોટું ફૂલ બની જાય છે. તો અહીંયા એક કળીની વાત કરી છે, બરાબર. તો એને કહેવાય નાનું એકદમ હોય એ કળી. ત્યાર પછી છે જાના. જાના. જાના એટલે શું થાય? જવું અથવા તો જાવું. આપણે કોઈ પણ જગ્યાએ બહાર જવું હોય તો આપણે એમ કહીએ કે અમારે બહાર જવું છે, તો એને હિન્દીમાં શું કહેવાય? જાના, બરાબર. ત્યાર પછીનો શબ્દ છે ચરના. ચરના. ચરના એટલે શું થશે? ચરવું. ચરવું. અને એને બીજું કહેવાશે ઘાસ ખાવું. જો પશુઓ છે, ગાય, ભેંસ, બકરી, એ બધા બહાર ચરવા માટે જતા હોય, એને શું કહેવાય? ઘાસ ખાવા માટે જાય ને એને ઘાસ ખાવું. ચરના એટલે ચરવું અથવા તો ઘાસ ખાવું. જો ગામડાની અંદર ગોવાળ હોય, એ ગોવાળ શું કરે? તો કે ગોવાળ છે એ ગામમાં જેટલા પણ બધાના ઘરે ઘરે જેટલી ગાય ને ભેંસો હોય, એ બધી જ ગાય ને ભેંસોને એક જગ્યાએ ભેગી કરે, બરાબર. એને શું કહે? ધણ. એ ધણ છે એ એક જગ્યાએ ચોકમાં રાખે,
પછી જ્યારે બધાય ગામના માણસો છે પોતપોતાની ગાયો અને ભેંસો ત્યાં મૂકી જાય એટલે જે ગોવાળ હોય એ ગોવાળ એ ગાયોને ભેંસોને લઈને અંદર સીમની અંદર છે એ જંગલની અંદર એને ચરવા માટે લઈ જતો હોય છે. તો એક એ ચરના. બરાબર. હવે ત્યાર પછીનો શબ્દ છે ભરના. ભરના એટલે ભરવું. ભરના એટલે ભરવું. એના પછીનો શબ્દ છે પીના. પીના એટલે તો તમને ખબર જ છે શું થાય? પીવું. પાણી છે કે શરબત છે કે કોલ્ડ ડ્રિંક્સ છે એ જે આપણે પીતા હોય એ પીવું. બરાબર. અને ત્યાર પછીનો શબ્દ છે ઉડના. ત્યાર પછીનો શબ્દ છે ઉડના. બરાબર. ઉડના એટલે ઉડવું. આકાશમાં ઉડે. જો પક્ષી છે એ પક્ષીઓ શું કરે તો કે આકાશમાં ઉડતા હોય તો એને કહેવાય ઉડના. બરાબર. એટલે કે એ ઉડે છે. સમજાઈ ગયું? તો ચાલો ફરીથી એકવાર બધા શબ્દ આપણે રિપીટ કરી લઈએ. ટોપી એટલે ટોપી. બકરી એટલે બકરી. કલી એટલે કડી. જાના એટલે કે જવું અથવા તો જાવું. ચરના એટલે કે ચરવું અથવા ઘાસ ખાવું. ભરના એટલે ભરવું. પીના એટલે પીવું. અને ઉડના એટલે ઉડવું. વિદ્યાર્થી મિત્રો, જુઓ આપણે સૌથી પહેલાં આપણે શું કર્યું હતું કે હિન્દી શબ્દ હતા એના ગુજરાતી અર્થ આપણે શીખી ગયા. હવે આપણે બીજું શું કરવાનું છે તો કે પાઠની અંદર એકવચન અને બહુવચન. તમારો પાઠ શું છે? જો એનું ટાઇટલ જ છે એકવચન ઓર બહુવચન એટલે એક વસ્તુ અને એકથી વધારે વસ્તુ. એક વસ્તુ હોય મેં આગળના પાઠમાં તમને સમજાવી દીધું હતું કે એક જ વસ્તુની વાત કરી હોય તો ત્યારે એને કહેવાશે એકવચન. બરાબર. જેવી રીતના આપણે ઉદાહરણ લેવું હોય તો જો આ ચોક આપણે જોઈએ. ચોકની વાત કરીએ તો આ એક ચોક છે. બરાબર. તો એક ચોક છે એને શું કહેવાશે? એકવચન કહેવાશે. બરાબર. એક છે એટલે એકવચન. અને જુઓ આ એકથી વધારે છે. કેટલા છે? 3 અથવા તો 2 હોય તો પણ એને કેટલા કહેવાશે? બહુવચન. અને જ્યારે બહુવચન કરીએ ત્યારે બહુવચનમાં એ જે આપણે લખેલા શબ્દ હોય એમાં થોડોક ફેરફાર કરવાનો હોય છે. બરાબર. તો જો ફરીથી કહી દઉં છું, એક ચોકની વાત કરીએ છીએ ત્યારે એ એકવચન થશે. અને 2 અથવા તો 2થી વધારે પછી 5 હોય 10 હોય કે એનાથી વધારે હોય એ ચોક સિવાયની પણ કોઈ પણ વસ્તુ હોય કે કોઈ વ્યક્તિ હોય તો એ 2થી વધારે વ્યક્તિની જ્યારે વાત કરવાની હોય ત્યારે એ બહુવચન બની જાય છે. તો ચાલો આપણે લખીએ એકવચન અને બહુવચન. તો એમાં સૌથી પહેલો શબ્દ છે લડકી. જો લડકી છે. બરાબર. તો એક જ છોકરીની જ્યારે વાત કરવાની હોય છે ત્યારે એ લડકી કહેવાશે. બરાબર. અને એકથી વધારે છોકરીની જ્યારે આપણે વાત કરવી હોય 2 હોય અથવા તો 2થી વધારે કોઈ પણ હોય. બરાબર. 5 10 15 20 કોઈ પણ તો ત્યારે એ લડકીમાંથી શું થઈ જશે બહુવચનમાં? લડકિયા. લડકિયા જ્યારે લખીએ છીએ ત્યારે જે આ ક છે એ દીર્ઘ કી છે એની જગ્યાએ શું થઈ જશે? રસ્વ થઈ જશે. બરાબર. રસ્વ કી થઈ જશે અને પાછળ યા આવશે. યા કરીને એની ઉપર ચંદ્રબિંદી. તો ચલો લખીએ. લડકી નું બહુવચન થશે લડકિયા. લડકિયા. સમજાઈ ગયું? એક જ છોકરીની વાત કરી હોય તો લડકી અને એકથી વધારે એટલે કે 2 3 4 5 જેટલી પણ આવે એની વધારે વાત કરી હોય ત્યારે લડકિયા આવશે. ત્યારે લડકી આવશે નહીં. સમજાણું? હવે ત્યાર પછીનો શબ્દ છે ઘડી. ઘડી. ઘડી એટલે ઘડિયાળ.
તો જ્યારે એક જ ઘડિયાળની વાત કરવાની હોય ત્યારે આપણે એને ઘડી કહેશું, પણ એકથી વધારે ઘડિયાળની વાત કરવાની હોય ત્યારે ઘડીનું થઈ જશે ઘડિયા. તો ઘડિયા જ્યારે લખીએ ત્યારે આની જેમ જ આ જે દીર્ઘ છે એ દીર્ઘ કેવો થઈ જશે? રસ્વ. અને પાછળ શું લગાડી દઈશું આપણે? યા. તો ચલો લખીએ, ઘડિયા. જો આપણે ઓલો ઘડીઓ બોલતા હોય ને, ઘડિયાની વાત નથી કરી હો અહીંયા, પણ શેની વાત કરી છે? ઘડી એટલે ઘડિયાળની વાત કરી છે, બરાબર. હવે ત્યાર પછીનો શબ્દ છે બિલ્લી. જ્યારે એક જ બિલાડીની વાત કરવાની હોય ત્યારે એને આપણે કહેશું બિલ્લી. એક જ બિલાડી છે તો એના માટે બિલ્લી શબ્દ વાપરશું, પણ એકથી વધારે બિલાડીની વાત કરવાની હોય ત્યારે બિલ્લીની જગ્યાએ શું થઈ જશે? બિલ્લી યા. હવે તો આવડી ગયું ને બધાને? બિલ્લિયા. તો જો આમાં બધા જ રસવાય જ આવશે. જો બ છે એ રસ્વ અને આ દીર્ઘ છે એ કેવું થઈ જશે? રસ્વ થઈ જશે. પણ ક્યાં આવશે? તો કે બે જે લ છે આમાં દીર્ઘ કર્યું ત્યારે પાછળનો જે લ હતો ત્યારે આપણે દીર્ઘાઈ મૂકતા હતા, પણ જ્યારે રસવાઈ કરવાનું હોય ત્યારે બે લની પહેલા આવશે. જો આ બરાબર ધ્યાન રાખજો. બિલ્લી યા. પછી અમુક વિદ્યાર્થી શું કરશે ખબર છે? ખબર નહીં હોય ને એટલે આવી રીતના લખી નાખશે બિલિયા, પણ રસવાઈ છે એ ક્યાં કરશે? તો કે અહીંયા. તો અહીંયા આપણે પાછળના લમાં રસવાઈ કરશો તો તમારું ખોટું પડશે. પણ ક્યાં કરવાનો છે? તો કે પેલો જે લ છે એની આગળ રસવાઈ મૂકવાની છે. હવે ત્યાર પછીનો શબ્દ જોઈએ, મટકી. મટકી. એક જ માટલીની વાત કરવાની છે, બરાબર. તો એના માટે મટકી વપરાશે, પણ એકથી વધારે આપણે માટલી છે એમ કેવું છે તો એ માટલીની જગ્યાએ શું થઈ જશે? મટકીની જગ્યાએ મટકિયા. તો ફેરફાર શું કરવાનો બોલો જોઈને? શું થશે? સરસ, ચાલો. શું થશે? આ જે દીર્ઘ છે એની જગ્યાએ શું થઈ જાય? રસ્વ થઈ જશે. અને પાછળ શું લગાડવાનું રહેશે? યા. ચાલો લખીએ. જો અમુક વિદ્યાર્થીને આવડી ગયું ને એટલે હવે તો એ સાથે સાથે બોલતા પણ જાય. મટકી યા. હવે ત્યાર પછીનો શબ્દ છે સીસી. ત્યાર પછીનો શબ્દ છે સીસી. તો એક જ સીસીની વાત કરવાની હોય, એક જ બોટલની જ્યારે વાત કરવાની હોય ત્યારે સીસી આપણે શબ્દ વાપરશું, પણ એકથી વધારે બોટલની વાત કરવાની છે ત્યારે આપણે સીસી યા. તો પેલો સ છે એ તો દીર્ઘ જ રહેશે. જો આમાં બે દીર્ઘ છે એટલે આમાં શું થશે? પેલો દીર્ઘ અને નિયમ પ્રમાણે બીજો કેવો આવી જશે? રસ્વ. સીસી યા. જો આવી રીતના કોઈ શબ્દ હોય કે પાછળ દીર્ઘઈ હોય, બરાબર, અને એનું જ્યારે બહુવચન કરીએ ત્યારે એની પાછળ યા લાગતો હોય ને તો એની હંમેશા આગળનો જે શબ્દ છે, આગળનો જે અક્ષર છે એ અક્ષર હંમેશા રસ્વ જ થઈ જશે, બરાબર. સમજાઈ ગયું બધાને? હવે ત્યાર પછીનો શબ્દ છે ટોકરી. ટોકરી. તો ટોકરીનું બહુવચન શું થશે? ટોકરી યા. ટોકરિયા. જો અહીંયા દીર્ઘ આવશે કે રસ્વ આવશે? શું આવશે? દીર્ઘાઈ કરવાની કે રસવાઈ? રસવાઈ કરવાની. હવે તો આવડી ગયું ને બધાને? અહીંયા રસવાઈ આવશે. ટોકરિયા. ત્યાર પછીનો શબ્દ છે સ્ત્રી. એક જ ઓરતની વાત કરી છે, એક જ સ્ત્રીની વાત કરી છે એટલે ખાલી સ્ત્રી આવશે, પણ એકથી વધારેની વાત કરીએ ત્યારે શું થઈ જશે? સ્ત્રી યા.
જો આમાં પણ એવું થશે કે સ અડધો ત્ર સાથે જોડેલો છે અને એને દીર્ઘાઈ કરેલી છે, તો જ્યારે આપણે બહુવચન લખીએ છીએ ત્યારે શું ફેરફાર થશે? તો કે આ જે ત્રણ પાછળ આપણે દીર્ઘાઈ કરેલી છે એ ક્યાં આવી જશે? સની આગળ, બરાબર. તો પહેલાં આપણે રસવાઈ મૂકીએ અને પછી સ્ત્રી લખીએ. સની સાથે ત્ર જોડેલો અને પાછળ યા. સ્ત્રીયા. ત્યાર પછી છે ખિડકી. ખિડકી. તો એક જ બારીની જ્યારે આપણે વાત કરવાની હોય ત્યારે એના માટે ખિડકી શબ્દ વપરાશે, બરાબર. અને એકથી વધારે જ્યારે બારીની વાત કરવાની હોય ત્યારે શું શબ્દ વપરાશે? ખિડકી યા, બરાબર. તો અહીંયા જુઓ, અહીંયા ખ છે એને રસવાઈ કરેલી છે અને ક છે એને દીર્ઘાઈ કરેલી છે. તો જ્યારે આપણે બહુવચન કરીએ છીએ ત્યારે ફેરફાર શું થશે? તો કે ખ છે એમાં કોઈ ફેર થશે નહીં. ખ રસવાઈ છે તો એ ખ રસવાઈ જ રહેશે, પણ જે ક છે એ ક દીર્ઘનો રસવાઈ થઈ જશે. તો લખીએ ચાલો. ખિડકી યા. હવે ત્યાર પછીનો શબ્દ છે પાછળનો તિતલી. તિતલીની અંદર શું આવશે? તો કે ત છે એ રસવાઈ આવશે, બરાબર. તિતલી અને લ આવશે દીર્ઘ. એક જ પતંગિયાની વાત કરી હોય ત્યારે આપણે તિતલી લખશું, બરાબર. પણ એકથી વધારે જ્યારે પતંગિયાની વાત કરવાની હોય ત્યારે તિતલીની જગ્યાએ શું થઈ જશે? તિતલી યા. તિતલિયા અને લ થઈ જશે દીર્ઘઈમાંથી રસવાઈ. તિતલી તિતલી યા. જો વિદ્યાર્થી મિત્રો, આપણે આ જેટલા પણ શબ્દ શીખ્યા એ એકવાર ફરીથી આપણે રિપીટ કરી લઈએ કે જેથી કરીને તમને સરળતાથી સમજાઈ જાય, બરાબર. તો જુઓ, પહેલાં છે લડકી. તો લડકી હતું એ એકવચન છે, બરાબર. તો બહુવચનમાં શું થશે? લડકીનું લડકીયા. ત્યાર પછીનો શબ્દ હતો ઘડી. તો ઘડી એટલે કે એકવચનમાં ઘડી છે તો એનું બહુવચનમાં શું થઈ જશે? ઘડીયા. ત્યાર પછી બિલ્લી. એકવચનમાં બિલ્લી છે તો એનું બહુવચન કરતી વખતે શું થઈ જશે? બિલ્લીયા. એના પછીનો શબ્દ છે મટકી. તો એકવચનની અંદર આપણે મટકી કહેશું અને બહુવચનની અંદર થઈ જશે મટકીયા. ત્યાર પછી છે સીસી. એકવચનની અંદર સીસી અને બહુવચનની અંદર સીસીયા. એના પછી છે ટોકરી. તો એકવચનની અંદર ટોકરી તો બહુવચનની અંદર ટોકરીયા. ત્યાર પછી છે સ્ત્રી. એકવચનમાં સ્ત્રી તો બહુવચનમાં સ્ત્રીયા. ત્યાર પછી ખિડકી. તો એકવચનની અંદર ખિડકી છે તો બહુવચન જ્યારે કરીએ છીએ ત્યારે ખિડકીયા. અને છેલ્લે છે તિતલી. તો તિતલી છે એ એકવચન છે તો બહુવચનમાં થઈ જશે તિતલીયા. જો વિદ્યાર્થી મિત્રો, આપણે એકવચન અને બહુવચનના શબ્દો છે એ શીખીએ છીએ, બરાબર. તો એમાં પાછળના જે શબ્દ છે એ બીજા શબ્દ પણ આપણે લઈ લઈએ. ચાલો, તો ત્યાર પછીનો શબ્દ છે ટોપી. ત્યાર પછીનો શબ્દ છે ટોપી. એકવચન એટલે કે એક ટોપીની વાત કરી હોય ત્યારે એકવચનમાં ટોપી, અને જ્યારે એકથી વધારે ટોપીની વાત કરવાની હોય ત્યારે શું થશે? ટોપીનું ટોપીયા, બરાબર. તો નિયમ પ્રમાણે શું થશે? તો કે આ દીર્ઘ ઈ છે, બરાબર, એનું શું થઈ જશે? રસ્વ થઈ જશે. એટલે ટોપી અને પને દીર્ઘાઈની જગ્યાએ થઈ જશે રસવાઈ. ટોપીયા. એકવચનમાં ટોપી અને બહુવચનની અંદર થઈ જશે ટોપીયા. હવે ત્યાર પછીનો શબ્દ છે બકરી.
એના પછી છે બકરી. બકરી છે એ એક વચનમાં બકરી આવશે, બરાબર. તો બહુવચનમાં એ શું થઈ જશે? બકરી યા. બહુવચનમાં થઈ જશે બકરી. ર છે એ દીર્ઘાય છે, એની જગ્યાએ થઈ જશે રસવાય અને પાછળ આવી જશે યા. એક વચનમાં બકરી અને બહુવચનની અંદર આવશે બકરી યા. હવે ત્યાર પછીનો છેલ્લો શબ્દ છે કલી. કલી એટલે કે એક જ કળીની વાત કરી છે. ફૂલની કે એની જે કળી હોય તે એક જ કળીની વાત કરી હોય ત્યારે કલી આવશે, બરાબર. અને એકથી વધારેની વાત જ્યારે કરી હોય ત્યારે કલીનું થઈ જશે કલિયા. કલિયા. લ છે એ દીર્ઘઈની જગ્યાએ રસવાઈ થઈ જશે, બરાબર. કલી કલિયા. ચાલો ફરીથી એકવાર બધા શબ્દ જોઈ લઈએ આપણે. જ્યારે એક જ ટોપીની વાત કરી હોય ત્યારે એક વચનની અંદર આવશે ટોપી, અને એકથી વધારે ટોપીની વાત કરી હોય ત્યારે બહુવચનની અંદર ટોપીનું થઈ જશે ટોપી યા. પછી છે બકરી. એક વચનની અંદર આવશે બકરી, એટલે કે એક જ બકરીની વાત કરી હોય ત્યારે બકરી, અને એકથી વધારે બકરીની વાત કરીએ છીએ ત્યારે બહુવચનમાં થઈ જશે બકરી યા. પછી છે એક વચનની અંદર કલી, એટલે કે એક જ કળીની વાત કરી હોય ત્યારે કલી, અને એકથી વધારે કળીની વાત કરી હોય ત્યારે કલી યા. જો અહીંયા આપણે વિદ્યાર્થી મિત્રો તમારા પુસ્તકની અંદર જેટલા પણ ચિત્ર આપેલા છે ને એમાં આ બધા જ શબ્દ છે એ બધા જ શબ્દોનો એમાં સમાવેશ કરવામાં આવેલો છે. તો એ બધા જ શબ્દોનું આપણે સૌથી પહેલાં હિન્દીનું ગુજરાતી કર્યું, એટલે કે તમને સરળતાથી સમજાઈ જાય. અને ત્યાર પછી આપણે એનું એકવચન અને બહુવચન, એટલે કે બે શબ્દ છે એ બે શબ્દનું એકવચન અને બહુવચન આપણે શીખી ગયા, કે જેથી કરીને જ્યારે આપણે પાઠ છે એ પાઠમાં બીજા લેક્ચરની અંદર, આના પછીના લેક્ચરની અંદર જ્યારે આપણે ચિત્ર મૂકી અને એ પાઠ સમજશું ત્યારે તમને એ સમજવામાં સરળતા રહે, કે જ્યાં આપણે આવી રીતના શબ્દ વાપરેલો હોય ત્યારે એકવચન અને એકથી વધારે કે જેની પાછળ યા લાગેલું હોય. જુઓ આ યા લાગેલું હોય એટલે આપણે સમજી જવાનું છે કે આ બહુવચન છે, બહુવચનની વાત કરવામાં આવેલી છે, એક વચનની વાત કરવામાં આવેલી નથી. બહુવચન એટલે કે એકથી વધારે વસ્તુ કે વ્યક્તિ કે પ્રાણી કે પશુ કોઈ પણ હોઈ શકે. પછી તમને પરીક્ષાની અંદર એવું જરૂરી નથી કે કોઈ વસ્તુ જ આપે, કોઈ પ્રાણીનું પણ કે પછી કોઈ માણસ હોય કે પશુ પક્ષી કોઈ પણ છે, કોઈ પણ વસ્તુ છે એની તમને વાત કરવામાં કીધેલું હોય, બરાબર. એમાં તમને આપેલું હોય કે એક વચન આપે અને પછી એમ કહે કે આનું બહુવચન કરો, તો તમારે શું ધ્યાન રાખવાનું છે? તો કે આ જે યા પાછળ મૂકેલો છે એ બહુવચનના શબ્દ છે. તમને ઉલટું એમ પૂછે કે આ બહુવચન છે એનું એકવચન કરો, તો જ્યારે એકવચન કરવા ઊંધું પૂછે ત્યારે તમારે શું કરવાનું? તો કે આ યા હોય એ યાને તમારે કાઢી નાખવાનો અને એની જગ્યાએ શું કરવાનું? કલી જ લખવાનું. પણ લ કેવો કરવાનો? રસ્વની જગ્યાએ દીર્ઘ ઈ કરવાનો. સમજાઈ ગયું? બહુવચનમાંથી જ્યારે એકવચનમાં ફેરવવાનું પૂછે ત્યારે તમારે રસ્વઈ હોય તો એની જગ્યાએ દીર્ઘાઈ કરવાનું રહેશે, અને જ્યારે એકવચનમાંથી બહુવચન કહે ત્યારે દીર્ઘઈમાંથી રસ્વઈ કરવાનું. ખાસ આ ધ્યાન રાખવાનું છે તમારે, યા આપેલું હોય તો એ જે શબ્દ છે એ બહુવચનનો છે, એટલે કે એ જે વાક્ય છે એમાં બહુવચનનો પ્રયોગ કરેલો છે, એ એકવચનનું વાક્ય નથી. સમજાઈ ગયું બધાને? સમજાઈ ગયું ને બધાને? સરસ. ચાલો આવજો.